ભરૂચના ઝઘડિયા તાલુકા ખાતે આદિવાસી યુવક પોતાની જાનમાં હેલિકોપ્ટર લઈને પહોંચતા સમગ્ર ભરૂચ જિલ્લામાં ટોક ઓફ ટાઉન। ત્યારે જાણવા મળી રહ્યું છે કે ઝઘડિયાના ખર્ચી ગામનો આદિવાસી યુવક પોતાની જાન હેલિકોપ્ટરમાં લઈને નિકોરા ગામ પહોંચ્યો હતો। હાલમાં લગ્નની સિઝન પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે ઝઘડિયાના ખર્ચી ગામનો એક આદિવાસી યુવક પોતાની જાન લઈને નિકોરા ગામ પહોંચ્યો હતો। જો કે આ નિકોરા ગામ નર્મદા નદીના સામે કાંઠે આવેલું છે, જ્યાં ખર્ચી ગામનો વરરાજા હેલિકોપ્ટર લઈ પહોંચતા આખું ગામ વરરાજા સહિત હેલિકોપ્ટરને જોવા ઉમટી પડ્યું હતું। ત્યારે જાણવા મળી રહ્યું છે કે ઝઘડિયા તાલુકાના ગ્રામ્ય પંથકમાં પહેલીવાર હેલિકોપ્ટરમાં કોઈ આદિવાસી વરરાજા જાન લઈને ગયા હોય એવું જોવા મળ્યું છે। આજના નવયુવાન પોતાના લગ્ન જીવનના આ પ્રસંગને વધુ યાદગાર બનાવવા અવનવી રીતો અજમાવતા હોય છે। ત્યારે આવો જ એક યાદગાર પ્રસંગ બનાવવા માટે ભરૂચના ઝઘડિયા ખાતે આવેલા ખર્ચી ગામના વસાવા સુખદેવ રામાભાઈના પુત્ર અજય કુમારે પોતાના લગ્નમાં આખા ખર્ચી ગામને હિલોળે ચડાવ્યું હતું અને પોતાના પરિવાર સાથે એક નાનકડા નિકોરા ગામના વસાવા રામજી ત્રિભુવનભાઈની સુપુત્રી વૈશાલી કુમારી સાથે લગ્ન કરવા હેલિકોપ્ટર લઈને જાન લેવા પહોંચી ગયા હતા। ત્યારે નિકોરા ગામના લોકો હેલિકોપ્ટરને જોવા ટોળેટોળા ઉમટી પડ્યા હતા। જો કે કોઈ પણ ઘટના ન બને તે માટે ફાયર બ્રિગેડ સહિત એમ્બ્યુલન્સના બંદોબસ્ત સાથે બોડીગાર્ડ પણ રાખવામાં આવ્યો હતો અને ત્યારબાદ અજય કુમારે વૈશાલી કુમારી સાથે લગ્ન કર્યા બાદ વૈશાલીને હેલિકોપ્ટરમાં બેસાડીને પોતાના ઘરે લઈ ગયો હતો। બ્યુરો ચીફ શશિકાંત વસાવા, હર હંમેશ સત્યની સાથે।